કરુણામય ચારુલોચન કથા એનો આપણને સુંદર રીતે આ મંદિરની પ્રેરણા, જેમની આજ્ઞા અને પ્રેરણાથી આ નિર્માણ થઈ રહ્યું આ સત્સંગ જીવનની કથા આપણને સુંદર મજાની સંભળાવી રહ્યા છે. એવા આપણા બધાના અધ્યાત્મ જ્ઞાન ગુરુ પૂજ્યપાદ ગુરુશ્રી તેમજ ગુરુતુલ્ય પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય પૂર્ણ સ્વરૂપ સ્વામી, પૂજ્ય બાલમુકુંદ સ્વામી, પૂજ્ય અમૃત સ્વામી, તેમજ આ મંદિરમાં ઘણો દાખલો કર્યો છે એવા પૂજ્ય યોગેશ્વર સ્વામી, મહાપુરુષ સ્વામી, પતિત પાવન સ્વામી આદિક તમામ સંતો, પાર્ષદો તેમજ દરેક ભગવાનના ભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. અતિ સુંદર મજાની આ શ્રીમદ સત્સંગ જીવનની કથા, જોકે ત્યાં તો ઘણી બધી થાય, પણ આવો માહોલ અને આવી આ બહાર વિદેશની અંદર આવી સુંદર મજાની કથા પૂજ્યપાદ ગુરુશ્રી આપણને સંભળાવી રહ્યા છે. અને એક પછી એક ઉત્સવ, એક પછી એક અંદર આપણને ભગવાનમાં પ્રીતિ થાય એવી સુંદર મજાની કથા સંભળાવી રહ્યા છે. અને સાથે સાથે આ મંદિરની અંદર આપણને આવા પૂજ્યપાદ ગુરુશ્રીએ કૃપા કરી અને મંદિર તો બહુ સુંદર મજાનું આપ્યું, પણ એની અંદર સંતો હોય ને તો જ મંદિરની અંદર એ હરિભક્તોમાં મહારાજ પ્રત્યેની પ્રીતિ, મહારાજના જે આજ્ઞા છે, ઉપાસના છે એ જ દ્રઢ થાય. તો તમે બધાએ બહુ ભાગ્યશાળી કે પૂજ્યપાદ ગુરુશ્રીએ ઘણા બધા મંદિરો બનાવ્યા, પણ મેલબોર્નની અંદર આ મંદિર બનાવીને સાથે સાથે કાયમિકની માટે સંતો રાખ્યા છે. તો માટે વાલા ભક્તજનો પૂજ્યપાદ ગુરુશ્રીએ ટકોર કરી એમ રોજ મંદિરે દર્શન કરવા માટે આવવું, ને જ્યારે રજા હોય ત્યારે તો આવો છો, પણ જ્યારે આમ રજા હોય ત્યારે પણ પર્સનલ સંતોની પાસે બેસી અને મહારાજની આજ્ઞાને ઉપાસના દ્રઢ થાય એ સત્સંગ કરજો. અને જો કે સંતોની વાણીમાં એટલી બધી તાકાત હોય છે કે એમ લાગે નાના સંતો, પણ ઘણી બધી એની અંદર એના માધ્યમથી, એના વચનથી આપણા જીવનની અંદર ઘણો બધો ફેરફાર થતો હોય છે. એટલે વાલા ભક્તજનો, જો કે એક ઝવેર શેઠ હતા બરવાળા, કામાપુરી કોઈ ગામ છે ત્યાંના, એટલે 12 વર્ષથી સતત રાત્રિએ એને જમદૂતો આવે અને મારે. એક કઈ રાત એવી ન જાય કે ન આવ્યા હોય. અને ઘણા બધા ઉપચારો કર્યા, દોરા ધાગા બધું જ કર્યું, પણ તેમ છતાંય જમદૂતો આળસા નહીં મારતા. તેમ એક વખત કૃપાનંદ સ્વામીનું મંડળ એ ગામની અંદર ફરતા ફરતા આવ્યું અને ગામને પાદર ઉતારો કરેલો. અને સંતો ગામની અંદર ભિક્ષા કરવા માટે ગયા. સાંજનો સમય હતો, એટલે સંતો બધાને કહેતા ગયા કે સાંજે બધા જ થોડી વાર ધૂન કીર્તન માટે, કથા વાર્તા માટે આવજો, આપણે બધા સાથે મળી અને ભગવાનનું કીર્તન, ભજન અને કથા સાંભળશું. એટલે બધા જ હરિભક્તો સાંજના સમયે આવતા હતા. એમાં ઝવેર શેઠ ભાળી ગયા કે એટલા બધા લોકો જાવશો ક્યાં બધાય? તો કે કોઈ કે મતપંથના સ્વામી આવ્યા છે ને મને બધાને કીધું છે કે સાંજે બધાએ આવજો. એટલે ઝવેરે વિચાર કર્યો, આમ તો રોજ જમદૂતો આવે છે, હાલને જરીક જે મારું કાંઈક થાય હું ત્યાં જાઉં. અને બધાએ વાતો કરી, બહુ સારા સંતો છે. અને ઝવેર શેઠ પણ આવ્યા અને સભાની અંદર બેઠા. અને પહેલાં તો થોડી વાર ધૂન કીર્તન થયા. ધૂન કીર્તન બાદ કૃપાનંદ સ્વામીએ વાતનો પ્રારંભ કર્યો. અને વાતનો પ્રારંભ કરતાં કરતાં કર્મ આવા કર્યો તો આવું પાપનું ભોગ ભોગવવું પડે છે, આવા પાપ કર્યા હોય તો આવું જમદૂતો મારે છે. અને એમ કહીને કૃપાનંદ સ્વામી બધી વાતો કરતા હતા. અને જો જીવાત્મા ભગવાનનો આશરો કરે તો એને જમના દૂતો આવે નહીં, મારે નહીં. અને એમ કરતાં કરતાં કૃપાનંદ સ્વામી કે અહીં તો હજી તો આ તો ખાલી ડામના એંધાણ છે, ખાલી હજી તો ઓલા બાકી છે હજી. અને અહીં તો હજી ખાલી 2-4 જ આવે છે, ત્યાં તો 14 કરોડ જમના દૂતો છે. આમ તો જો કે મોટા સંતોના ગુણાતીતાનંદ સ્વામી વાતોમાં લખ્યું કે મુક્તાનંદ સ્વામી જેવા વાતો કરતા હોય તો 2,000 માણસોના સભા બેઠી હોય તો એના સંકલ્પ, મનના જે કાંઈ સંકલ્પ હોય એનું સમાધાન થતું જાય. એમ વાલા ભક્તજનો ત્યારે થતું તો એમ નહીં, અત્યારે પણ આવી મોટી સભા બેઠી હોય, અહીં તો હજી આવડી મોટી, આના કરતાં તો આપણે ત્યાં ભારતની અંદર મોટી સભાઓ થતી હોય, ઘર સભાના માધ્યમથી અનેક લોકો સાંભળતા હોય,
તો એમાં કંઈક લોકોના પૂજ્યપાદ ગુરુશ્રી ઘર સભા કરતા હોય, કથા વાર્તા કરતા હોય, તમારી તો કરતા હોય તો એમ નહીં, અમારા સંતોની પણ જ્યારે બપોરની કથા હોય, ક્યારેક સંતોની શિબિર હોય, તો અમારા મનના જે કાંઈ સંકલ્પ હોય અથવા તો પ્રશ્નો જે કાંઈ હોય એ પૂજ્યપાદ ગુરુશ્રી કથા વાર્તા કરતા હોય ત્યારે એના માધ્યમથી હજારો લાખો લોકોના મનના સંકલ્પ વિરામ પામતા જાય, એના સમાધાન પણ થતા જાય. જેમ ત્યારે મુક્તાનંદ સ્વામીના કથા વાર્તાના માધ્યમથી થતા હતા ત્યારે તો થતા હતા, અત્યારે પણ થતા જાય. એમ કૃપાનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય તો કંઈકના એવા અંતરની વાતો સંકલ્પ વિરામ પામતા જાય. ઝવેર શેઠને વિચારજો કે મારી જ વાત કરે છે, અને કૃપાનંદ સ્વામી કે ભગવાનનો આશરો કરે તો એને જમના દૂતો આવે નહીં. આટલી વાત સાંભળી અને બધી સ્વામીએ બહુ મહિમાની, અને અત્યારે પ્રગટ પ્રમાણ કળિયુગની અંદર ભગવાન આ ગઢપુરની અંદર બિરાજમાન છે, એનો આશરો કરે, એનું ભજન કરવું, આમ બધી વાતો કરી અને સભા પૂર્ણ થઈને બધાય પોતપોતાને ઘરે ગયા. ઝવેર શેઠ પણ ઘેરે ગયા અને સૂતા વિચાર કરે હમણાં આ દિશામાંથી આવી છે, આ દિશામાંથી આવી છે, આમ થરથર ધ્રુજ્યા આખા. શું કામ? 12 વર્ષથી આવતા હતા, કઈ દિશામાંથી આવે કંઈ નક્કી નહીં. પણ વિચાર કર્યો, આમ કરતાં કરતાં કલાક થઈ, 2 કલાક થઈ, સૂતો પણ જમના દૂતો આવ્યા નહીં. અડધી રાત ગઈ તોય આવ્યા નહીં. અને આખીર ધીમે ધીમે કરતાં ઝવેર શેઠને ઊંઘ આવી ગઈ અને સવારે જાગ્રત ત્યાં મનમાં વિચાર કર્યો કે ઓલા સંત જે વાત કરતા હતા એ વાત મેં એટલી સત્સંગની સાંભળી તોય જમના દૂતો આવ્યા નહીં, માટે એ જે ભગવાનની વાત કરતા હતા એ ભગવાનનો મારે આશરો કરવો હશે. અને ઝવેર શેઠ સવારમાં નાહી ધોઈ પરવારી અને કૃપાનંદ સ્વામીની પાસે જઈ અને મહારાજનો શરણાગત થયા. એટલે ભગવાનના સંતની પાસે કથા વાર્તા કરે, સમાગમ કરે તો એની અંદર આટલી તાકાત રહેલી છે. માટે વાલા ભક્તજનો, મેલબોર્ન વાસી તો ભાગ્યશાળી, અને જો કે આખા ઓસ્ટ્રેલિયા વાસી, કારણ કે સંતોનો સમાગમ અહીંયા આપણને વારાખલ્ય મળતો રહે. માટે વાલા ભક્તજનો, અહીંયા પૂજ્યપાદ ગુરુશ્રીએ બહુ મોટી કૃપા કરી. પૂજ્ય જો કે બધાએ સાધુતાએ યુક્ત ક્ષમા સ્વામી, કીર્તનપ્રિય સ્વામી, પૂજ્ય ઉત્તમ સ્વામી, પાર્ષદ ભાર્ગવ ભગત અહીંયા રહેશે. એટલે ગુરુશ્રીએ ટકોર કરી હતી ને કે સંતોને એકલું ન લાગે, એટલે તમે બધા જ અહીંયા દર્શન કરવા માટે આવજો. જો કે પૂજ્યપાદ ગુરુશ્રી ટકોર કરે છે. માટે વાલા ભક્તજનો, અહીંયા બધા જ ભાગ્યશાળી સૌ, માટે સંતોનો સમાગમ ખૂબ કરજો એવી ભલામણ કરીએ છીએ. અને સાથે સાથે મહારાજનો મુક્ત ભાવથી પૂજ્યપાદ ગુરુશ્રી જે ભજન કરવાની વાત બતાવે છે એનું કરજો. તો જેમ પૂજ્યપાદ ગુરુશ્રીના સંતો બધાય મહારાજની મૂર્તિનું સુખ માણે છે, એમ આપણે અહીંયા રહેતા થકા આ ઘનશ્યામ મહારાજ સ્વામી ભગવાન સ્વામિનારાયણ એમના સાનિધ્યની અંદર પણ આપણે સુખ માણશું. તો એવી ભક્તોને ખાસ ભલામણ છે. તો એ શબ્દોની સાથે મહારાજને પ્રાર્થના કરીએ કે આ ઉત્સવની અંદર, આ જમીનની અંદર જે ભક્તોએ સેવા કરી હોય એનું મહારાજ સર્વ પ્રકારે મંગળ કરે એવી મહારાજના ચરણો પ્રાર્થના કરી મારી વાણીનો વિરામ. જય સ્વામિનારાયણ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.